કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલમાં રીંગણનું ભરતું। તેના માટે મેં ભરતા માટેનું રીંગણ ધોઈ અને સરસ કોરું કરી લીધું છે અને તેમાં આપણે 3 થી 4 કટ લગાવીને અંદરથી ચેક કરી લઈશું કે આપણું રીંગણ સડેલું ન હોય। પછી તેની ઉપર તેલ લગાવીને તેને ગેસની ફ્લેમ ચાલુ કરીને રીંગણ શેકવા માટે મૂકી દીધું છે। સરસ એવું તેલ લગાવી લઈશું અને થોડું એવું શેકાઈ જાય પછી આપણે તેમાં 2 થી 3 લસણની કળી અને લીલા મરચાંને પણ સાથે શેકી લઈશું। ત્યાં સુધી આપણું રીંગણ શેકાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। તેમાં એક મીડિયમ સાઈઝનું ટામેટાને ઝીણું ઝીણું સમારી લઈશું। એક મરચાંને આપણે રીંગણ સાથે શેક્યું છે અને એક મરચાંને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું। તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તીખું વધારે ઓછું કરી શકો છો। વચ્ચે વચ્ચે આપણે રીંગણને ચેક કરતા રહીશું કે આપણું રીંગણ શેકાયું છે કે નહીં। ત્યાં પછી આપણે મીડિયમ સાઈઝની 2 ઝીણી ઝીણી ડુંગળીને પણ સુધારી લઈશું। આપણે લીલી અને સૂકી ડુંગળી બંનેનો ઉપયોગ કરીએ છીએ। આપણું રીંગણ સરસ એવું શેકાઈ ગયું છે। તેને ગેસની ફ્લેમ પરથી ઉતારીને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે તેમાં નાખવાની એક પેસ્ટ બનાવીશું। તેમાં 10 થી 12 લસણની કળી અને 1 ઇંચ આદુના ટુકડાને અધકચરું એવું ક્રશ કરી લઈશું। તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। આપણી પેસ્ટ રેડી છે। પછી તેમાં કાશ્મીરી લાલ મરચું 1 થી 1.5 ચમચી નાખ્યું છે। 1 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું નાખીને આપણે સરસ એવું પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું। તમે આ મસાલામાં પાણી નાખીને પેસ્ટ બનાવશો તો તમારા મસાલા બળશે નહીં અને સ્વાદ અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। આપણું રીંગણ ઠંડુ થઈ ગયું છે। તેના છોતરા કાઢી લઈશું। છોતરા કાઢીને ડીટિયાના ભાગને પણ કાપી લઈશું। પછી મેસરની મદદથી આપણે સરસ રીંગણને મેશ કરી લઈશું। આપણું રીંગણ સરસ મેશ થઈ ગયું છે। મેશ થઈ ગયા પછી આપણે થોડી એવી લીલી ડુંગળી અને લીલા લસણને પણ કાપી લઈશું। પછી એક કઢાઈમાં 2 થી 3 ચમચા તેલ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। મેં 2 ચમચા નાખ્યું છે। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી 1 સૂકા મરચાંને થોડું એવું શેકાવા દઈશું। પછી થોડી એવી હિંગ નાખીશું। હિંગ આપણી થઈ જાય પછી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળીને સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આપણી ડુંગળી સરસ મજાની શેકાઈ જાય પછી તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ નાખીશું અને હલાવી લઈશું। આપણી પેસ્ટમાંથી સરસ મજાનું એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। છૂટું પડી ગયું છે પછી તેમાં લીલા મરચાં અને ઝીણા સમારેલા ટામેટાં નાખીને મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં મીઠું નાખીશું। મેં 1 થી 1.5 ચમચી નાખ્યું છે। તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું પણ તમે કરી શકો છો। પછી તેને થોડી વાર ઢાંકી થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। આપણું સરસ એવું તેલ છૂટું પડી ગયું છે। પછી લીલી સમારેલી ડુંગળી અને લીલું લસણ પણ નાખીશું। પછી તેને હલાવીને પેસ્ટ નાખીશું અને હલાવી લઈશું અને સરસ મજાનું મિક્સ કરીશું। આપણું સરસ મજાનું ટેસ્ટી અને દેશી સ્ટાઇલમાં રીંગણનું ભરતું તૈયાર છે। થોડી વાર તેને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું। પછી ઉપરથી થોડા એવા કાજુના ટુકડા અને લીલા ધાણા નાખીશું। તેને દેખાવમાં સરસ મજાનું આપણું રીંગણનું ભરતું તૈયાર છે। સાથે રીંગણનું ભરતું અને બાજરીના રોટલા સાથે આપણે કરીશું। ઘી, ગોળ અને છાશ ઉપરથી સરસ એવું ઘી લગાવીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।